અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। સ્કૂલના પ્રાથમિક વિભાગને ડીઓ બાદ એફઆરસીની નોટિસ આપવામાં આવી। નિયત ધારાધોરણ કરતાં વધારે ફી વસૂલવામાં આવતા આ નોટિસ ફટકારાઈ છે। એફઆરસી દ્વારા વધારાની લીધેલ ફી પરત કરવાના પણ આદેશ આપવામાં આવ્યા। સ્કૂલે 22,000 ને બદલે 39,000 ફી વસૂલી હતી। નવા શૈક્ષણિક સત્રમાં પણ નિયમ ફી લેવાની સૂચના અપાઈ છે। એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થશે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ ડીઓએ નોટિસ આપીને સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો હતો। સેન્ટ ઝેવિયર સ્કૂલ લોયોલા પ્રાથમિક વિભાગમાં એફઆરસી કમિટી દ્વારા તેઓને ફીસ જે 39થી 40,000 જેટલી હતી તેને ઘટાડીને અંદાજિત 22,000 જેટલી કરી છે। જે ગત વર્ષથી એનો અમલ કરવાનો થાય, પરંતુ શાળાએ એનો અમલ કર્યો નથી। તે ધ્યાને આવતા અમોએ ચાલુ વર્ષે તેઓને કારણદર્શક નોટિસ આપી, ખુલાસો માગ્યો અને એને ફી પરત કરવા માટે સૂચના આપી હતી। એફઆરસી ઝોન અમદાવાદ દ્વારા પણ એફઆરસી કમિટીએ પણ નોટિસ સ્કૂલને પાઠવી છે અને આગામી સમયમાં જો એ અમલ નહીં કરે તો જે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે જે દંડની જોગવાઈ છે તે પ્રમાણે દંડની કાર્યવાહી થશે એવું હાલ પૂરતું નક્કી કરવામાં આવેલું છે।